વચ્ચે હિન્દી આવી જાય છો. અચ્છા, મારું નામ મહેન્દ્ર પોપટ છે અને હું બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો રાજકોટ ઝોનનો ઝોનલ સેક્રેટરી છું અને નેશનલ લેવલે ઇનબોક્સનો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમારું જે એજ્યુટેશન દેશભરમાં જે અમે શરૂ કરેલું છે, અમારી બેંક ઓફ બરોડાનું જે મેનેજમેન્ટ છે, જે પ્રબંધન છે, એની તાનાશાહી દિવસે ને દિવસે વધતી જાય છે. ઓફિસર્સ જે અમારા અધિકારીગણ છે એની વિરુદ્ધની તમામ પોલિસીઓ ઘડાઈ રહી છે. ગ્રાહકોને પણ કેમ અસુવિધા ઊભી થાય એના માટેની પણ એ લોકો નવી ને નવી સ્કીમો લાવતા જાય છે. આજે એક એકાઉન્ટ ઓપન કરવું એક સામાન્ય ગ્રાહકનું તો 10 દિવસ લાગે છે. એક કરંટ એકાઉન્ટ અમે ઓપન નથી કરી શકતા. એક ગ્રાહકને એની ફિક્સ માની લો કે છે, એનું કઈ પ્રીમેચ્યોર પેમેન્ટ કરવું હોય તો એનું આરમીનું કરવા પડે છે. બેંક ઓફ બરોડાનું પ્રબંધન વસ્તુ સ્થિતિ સરળ કરવાના બદલે વધારે ને વધારે એને કમ્બરસમ અઘરી કરતી જાય છે, જેથી કરીને ગ્રાહકોમાં પણ એટલો જ અસંતોષ છે, અધિકારીગણમાં પણ એટલો જ અસંતોષ છે. અધિકારીઓની ટ્રાન્સફર કોઈ પણ કારણ વગર અહીંથી દૂર કરવામાં આવી છે, જેનું કોઈ લોજિક નથી. કારણ કે ગુજરાતમાં 3 અમારા ઝોન છે, રાજકોટ, અમદાવાદ અને બરોડા, એ પૂરેપૂરા ડેફિસિટ ઝોન છે. છતાં ડેફિસિટ ઝોનમાંથી અહીંથી લોકોને બહાર લઈ જાય છે અને બહારથી પાછા લાવે છે, જેથી ડબલ 3 ગણી ટ્રાન્સફરો થાય છે, જેનો અનેક ગણો ખર્ચ છે. તો આ ખર્ચ માટે જવાબદાર કોણ? એના માટે અમારું યુનિયન બેઠું છે. યુનિયન એનું સંરક્ષણ માટે બેઠું છે. પબ્લિકના મની છે, પબ્લિક મનીનો દુર્વ્યય થાય, યુનિયન ના ચલાવી લે. એનાથી આગળની વાત છે કે અમારા ઘણા ભાઈઓ જે છે ભુવનેશ્વરથી આવેલા છે, પટનાથી આવેલા છે, હૈદરાબાદથી આવેલા છે. એ લોકોને બેંકે 1 મહિના પહેલા કીધેલું, ઇવન રાઇટિંગમાં આપી દીધેલું કે તમે લોકો એલિજિબલ છો પટના જેવા, ભુવનેશ્વર જેવા, હૈદરાબાદ જેવા. અને હવે આજે જયારે જવાનો સમય છે ત્યારે કહે છે કે ત્યાં જગ્યા નથી. તો આ કઈ રીતની બેંકની પોલિસી, કઈ એચઆર પોલિસી? બેંકની કોઈ દિશા નથી, કોઈ ડાયરેક્શન નથી, બેંકના મેનેજમેન્ટમાં કોઈ પ્લાનિંગ નથી. જેની સામે અમારું યુનિયન ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન આજથી દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યું છે. આંદોલનના વેરિયસ અમારા ટાઈપ છે, જે આજે પહેલા ચરણમાં અમે લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરેલું છે. તમામ રિજિયન ઓફિસ, તમામ ઝોનલ ઓફિસ, તમામ મેઇન બ્રાન્ચીસ. અને અમારું આંદોલન આગળ ને આગળ વધતું રહેશે. બેંક પ્રબંધન, બેંક મેનેજમેન્ટ જો આવીને અમારા પર ટેબલ પર વાતચીત નહીં કરે, ગ્રાહકોની સમસ્યા એ સરળ નહીં કરે, અમારા અધિકારીગણને જે તકલીફ છે, અમારા ડીઆરઓ 2,500-3,000 કિલોમીટરથી બેચેલા આવે છે. 6 વર્ષની પોલિસીમાં અમે લોકોએ રચના કરી હતી કે એમને 5 વર્ષે ઘર લઈ જાઓ, તો એ પણ બેંક મેનેજમેન્ટ કોઈ વસ્તુ માનવા તૈયાર નથી. ઘણાના ફાધર મધર બીમાર છે, ઘણાના કેન્સર જેવા ડિસીઝ છે, છતાંય બેંક મેનેજમેન્ટ એની રિક્વેસ્ટ માન્ય કરવા તૈયાર નથી. તો બેંક મેનેજમેન્ટનું આ જે વલણ છે એની સામે ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશને સખત જલદ આંદોલનનો નિર્ણય લીધેલો છે. અને આ આંદોલન એટલું બધું વ્યાપક અમે બનાવશું જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરી અધિકારીઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નો સરળ નહીં બનાવે. અને આંદોલન વિસ્તરતું જ જશે અને વેગ પકડતું જશે અને બેંક ઓફ બરોડા મેનેજમેન્ટ અમારી સાથે ચર્ચા કરવા આવવું જ પડશે. થેન્ક યુ પત્રકાર મિત્રો, થેન્ક યુ.